बलवड़वाला भगवान की द्वारिकाधीश की सत्य सनातन धर्मनि सिस्टम स्वामी महाराजनी नमः पार्वती देव हर हर महादेव हर। आज पाटड़ी गामना आंगणे समस्त खारापट रबारी समाज एक भगवान बड़वाळानी कृपाथी एमना मां कुलदेवीनी कृपाथी અને વડીલોના સાધુ સંતોના આશીર્વાદથી એક સારું એવું શિક્ષણ સ્કૂલ બનાવવાની કન્યા છાત્રાલય જે વર્ષોના વડીલોનું સપનું હતું એ પૂર્ણ કરવા માટે ખખરિયા પ્રગણો ખારાપાટ પ્રગણો આખું સૃજ્યું છે। વડીલો અને યુવાનો અને ખારાપાટના અધિકારીઓ ભાઈઓ બહેનોને બાળગોપાલ બહુ સરસ ભાવિ પેઢીઓ માટે ભાવિ દીકરીને દીકરાઓના શિક્ષણ માટે બહુ સારું વિચારી રહ્યા છે। આજનો દિવસ માં તુલસીના લગ્નનો દિવસ 11 એમાં આ જે માં શક્તિની પ્રગટનો દિવસ આજ પણ છે। ત્રણેયની અંદર ત્રિવેણી થઈ એવા સુખના સમયમાં પવિત્ર દિવસની અંદર આ પાટડી મુકામે સમસ્ત ખારાપાટ રબારી સમાજે જે સારી ટકાવારી સારામાં સારું ભણતર ખૂબ મેળવી રહ્યા છે। દીકરા અને દીકરીઓનો સન્માન સમારંભ એને અવફ આપવા માટે વહાવ ટપકારવા માટે બીજાને પરિણામ મળે છોકરાઓને કે અમને બધા ઇનામ લીધું પર આવતી મારે પણ ઇનામ લેવું છે એ પોતાની જાગૃતિ થાય। અહીંયા શિક્ષણ સ્કૂલ જે બની રહેવાની સપનું પૂરું થાય છે। આ શિક્ષણ આ ચેરિટી કમિટીના પ્રમુખ તરીકે કરમસિંહભાઈ નગવાડા અહીંયા જે શિક્ષણ સ્કૂલ જે બનશે એના દાતા તરીકે જેટલી જમીન જોઈશે કરમસિંહભાઈ આપશે। અહીંયા આપણને બધાને માર્ગદર્શન આપવા માટે ખૂબ આપણને મદદરૂપી થાય એવા અમારા વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, જે પ્રભાર સાહેબ, અર્જનભાઈ, અમરસિંહભાઈ, સુખુરાભાઈ, તમામ સુખાભાઈ અને આપણા સમાજનો ગૌરવ અધિકારીઓ। હમણાં મેં બે દી પહેલા સાબરકાંઠા પ્રગણાની અંદર બહુ ભવ્ય કાર્યક્રમ કર્યો કલેક્ટર સાહેબે અને સમાજના રીતિ રિવાજ માટે સમાજમાં ખોટા કુળ રિવાજો નીકળે અને સમાજમાંથી હંમેશની માટે સારું શિક્ષણ લઈ સારા અધિકારીઓ બને એ કાર્ય માટે સ્નેહ મિલન રાખ્યું હતું। કેડી દેસાઈ સાહેબે પણ ત્યાં હતા। આપણે ગૌરવ લેવાય બેને બહુ સરસ શિક્ષણનું કીધું, બહુ તમને સારી એવી શીખ આપી છે આજના દીકરીઓના દીકરાઓને। નિશાબેન એક આજ બોટાદની અંદર એક દેશમી થઈ અને બધું ભોગવી રહ્યા છે અને ખૂબ ગૌરવ કહેવાય કે આવી દીકરી એક નાની ઉંમરમાં ખૂબ સારું પદ મેળવ્યું છે અને ખૂબ સારી સંસ્કાર છે। ધન્યવાદ છે એમના માતા પિતાને વંદન। એવા બધા આપણા આગેવાનો કેડિયાથી બાબુભાઈ, પાટડીથી રમજીભાઈ, આપણા વડોલા મંદિરના રઘુભાઈ, તમામ આગેવાનો બેઠા છે, આપણે સાહેબ વિરાજ સાહેબ અને સમાજના સમસ્ત આગેવાનો અને આ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના તમામ ટીમ। આજે બેન બોલે છે ને, પમીબેન એટલે દેવસીભાઈ ની દીકરી છે। દેવસીભાઈ એટલે બહુ સરસ હમણાં વાત કરી હતી કે દેવસીભાઈ આ સમાજના હંમેશની માટે નાના હોય મોટા હોય ખૂબ કામ કર્યા છે। કઈક કરીને આશીર્વાદ લીધા છે ને આશીર્વાદના પ્રમાણે કનુભાઈ બન્યા છે। આજ બમી બેન આજે માનો કે શિક્ષક બન્યા છે
આ મૂળનો પાયો ખરેખર પમીબેને ઝંડો ઉપાડ્યો પેલા કે આપણે શિક્ષણની જોત જગાડવી છે, દીકરીઓ ભણે એની કરવી છે, અને ત્યારે એને રથ કઢાયો, આખો સમાજ સાથે રહી ગયો અને સારી રીતે રથને સળકાવી દીધી. હજી પણ એની ઘણી ઈચ્છાઓને અચાવું પૂર્ણ થાય એવી ભગવાનને વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરવી. સાથે સાથે સમાજ મનુષ્ય માટે હવે ગાયું કે ભેંસો ખેતી કરીએ કેવો સમય નથી રહ્યો. ખેડૂતોને મુશ્કેલી છે, વાયુને 4 મહિનાની કમાણી આ વરસાદ જો બધું હોય કાંઈ ન રહી ગયું. ઈચ્છી વિશે માલધારીને મુશ્કેલી છે, માલ રાખવો કે માલને દૂધના ભાવ તો એટલે આવતા નથી, સારનો ભાવ છે એટલે દૂધના ભાવ નથી. આ માણસો આ માલધારી માલ રાખી કઈ રીતે શકશે? તો માટે થઈ દરેક વડીલોને કહું છું, તમારા દીકરી દીકરાઓને સારું શિક્ષણ આપો, ભણાવો, સારી હોસ્ટેલમાં સારી સ્કૂલમાં ભણાવો અને એનું પૂરેપૂરું ધ્યાન રાખો અને પૂરેપૂરી કાળજી રાખો. અને હંમેશની માટે સાથે સાથે શિક્ષણની સાથે સંસ્કારો જોશે. તમારા ઘરે કોઈ મહેમાન આવે, તમારા ઘરે કોઈ સારા વ્યક્તિ આવે તો તમારો દીકરો ટીવી જોઈને બેહી ન રહેવો જોઈએ. તમારી દીકરી ટીવી સામે બેહી ન રહેવી, એને પપ્પાને ખબર ન પડી જાય, ફરતી ખાટલો પથરાય, બેડ મુકાઈ જાય, તરત પાણી આવી જાય, તરત ચા આવી જાય. મા બાપની ખાલી નજર પડે ને દીકરી સમજી જાય કે આપણા બધા ચા પીવાનું છે અને જમવાનું છે. એવા આપણા મિસ્ટી માટે સંસ્કારો રાખીજો. અને નહીં સંસ્કારો આપો ને તો 20 વર્ષ પછી તમે કદાચ એને ખીજાવ કહેવા જાઓ ને તો બીજાને કહેવાય દીકરો માનતો નથી. તમારો 20 વર્ષ સુધી કઈ કઈ કીધું નથી, 20 વર્ષ સુધી કઈ બોલાવ્યું નથી, 20 વર્ષ એને કઈ ઘડી પાડી નથી, પછી હામો થાય, બીજું કઈ ન કરે. એ સંસ્કાર એ જોવે છે અમારે. ભણતર સાચું ભણતર લેવું અને ભણતરની હારે હારા સંસ્કારો, એનામાં વિવેક, એમાં મર્યાદા અને એનામાં હંમેશની માટે રેણી કેણી અને ધર્મનો હંમેશની માટે માનતો અને ધર્મની કોઈ પણ ધર્મની, કોઈ પણ સમાજની, કોઈ પણ વડીલની કોઈ ટીકા કરતો ન થાય. એ સાથે સંસ્કાર ને શિક્ષણ હોવું જોઈએ, માણસમાં હોવું જોઈએ. ખૂબ ધન્યવાદ. ખારો પાટ એટલે ખારા પાટની અંદર આપણા મહાન પુરુષ સષ્ટપ્રભુ સ્વામી જગદીશભાઈ આ જીજવાડાના વતન અને જીજવાડાથી જે ધૂણી તકાવી નીલકંઠ સ્વામી મહારાજે રઘુનાથપુરી બાપુ યાદવ સ્વામીના શિષ્ય અને આજ્ઞા કરી જાઓ તમે ઓઢવાણથી 9 મેલ હાલશો, એક તલાવડો છે ત્યાં ભજન કરી દો. તમારા આગળના 5 અવતારની સમાધિ ઈ સષ્ટમ સ્વામી બાપુ આ ખારા પાટના છે. આ ખારા પાટ પ્રજ્ઞાનો મહાન સ્વરૂપ, મહાન એક વ્યક્તિ છો. આજ દેશ દેશાવર ભારતની અંદર આજે એક જ્યોત જગાડી છે બાપ, એ આ ખારો પાટ. હું તો ખરા પાટને કાયમ કહું છું, ખરા પાટ તમારું હૈયું છે. ખરા પાટ એટલે મારું હૈયું છે. આ જમાનો કે ખરા પાટથી એક એનો ગુરુદ્વારો છે. અને ખરાવરના કાર્યની અંદર ખરેખર કોઠારી બાપુ જ આવવાના હતા. મેં તમે જે આવો ને મને રાવ બહુ બેહી રહી હમણાં તકલીફ છે, પણ મને વાત કરી એમનો આગ્રહ તો જરૂર જાઓ. ખરાપાટ માટેનો એક ખાલી ટવકો થાય ને તો ગમે ત્યારે પણ હું આવી શકું. આ ગુરુદ્વારાનો આ દેશ છે, એમાંય અમારું ધર્મના સ્થાન અમારા આચાર્ય આ ભૂમિના ખરાપાટ ભૂમિના છે. એટલે અહીંયા આવવાનો અમને ગૌરવ એ થાય છે બાપ કે આપણા મહાન પુરુષોને આપણા ખરાપાટ એટલે દુધરેજનો એક સોનાની થાળી છે, એક ગુરુદ્વારાનો છે. અને એક જ પરંપરા છે કે વડવાળો એટલે વડવાળો, દુધરેજ એટલે દુધરેજ અને સઠાજી એટલે સઠાજી. આ જ ગુરુની પરંપરા ને પદને માની રહ્યો આ સમાજ છે બાપ. એટલે માટે આપ બધાએ ખૂબ સમય સારો લીધો, બધાએ આવ્યા. બેને કીધું બહુ સારું કીધું કે આ 50% બહેનો આવી છે, 60% ભાઈઓ આવ્યા છે. એટલે એ ગૌરવ છે કે હવે આપણી જાગૃતિ થઈ અને હંમેશની માટે સમાજ ક્યારે સુખી થાય? જેની દીકરીઓ ભણશે, જ્યારે દીકરીઓ સંસ્કારી થાય અને દીકરા સારા સંસ્કારી ભણીને આગળ વધશે તો એ સમાજની પ્રગતિ, એ સમાજનો વિકાસ અને એ સમાજ હંમેશની માટે આગળ વધે. કોડ રિવાજો છોડી દો, વાદ વિવાદો છોડી દો, ઈર્ખાને ભાવ છોડી દો અને સાથે સાથે વ્યસન છોડી દો. વ્યસનથી પાયમાન થઈ જાય છે માણસ.
ગુટકા પાન તમાકુ ફિલ્મો બીડીયું ન પીવાનું ન ખાશો ની બાપ એમાં જેટલા પૈસા ખર્ચો છો ને એટલા પૈસા આવા શિક્ષણ સ્કૂલમાં નાખજો તમારા દીકરી અને દીકરાની સારી હોસ્ટેલમાં ભણાવજો સારી સ્કૂલમાં ભણાવજો જેથી કરીને ભાવિ ને ભવિષ્ય ઉજળું થાય એ હંમેશની માટે આગળ વધીજો બાપ પરમાત્માને ભગવાનને વડવાળા દેવને અને અનેક વાતો ખૂબ છે પણ સમય બહુ નથી જગદીશભાઈને પણ જવાનું છે ખરેખર તો પહેલા જ જગદીશભાઈને બોલવાની વાત હતી પણ પછી મેં રિક્વેસ્ટ કરી કીધું મારે જેથી થઈ ડીસા જવું છે ડીસાનો કાર્યક્રમ 2 વાગ્યાનો કીધું 2 વાગ્યા 2 ને બદલે 12:30 તો અહીં થઈ ગયા છે હજી 3 કલાકનો રસ્તો છે એટલે માટે મેં તમને નકર ખરેખર મારી અહીંયા ફરજ એ પડે છે કે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મારે બેહવું પડે હકીકત મારો એ ફરજ છે મારી પણ સાથે સાથે ડીસાનું આમંત્રણ લેવાઈ ગયું છે એટલે જવું પડે એના કારણે પ્રેમથી ભાવથી તમે જે કાર્ય કરો છો એની અંદર ખૂબ ખૂબ ભગવાન વડવાલાના ખૂબ આશીર્વાદ તમારી તમામ મનોકામના પૂર્ણ કરે અને પ્રમુખે એવા ધર મળ્યા છે એટલે વાંધો નથી આ ટીમને કોઈ મૂંઝવણ ન આવે જ્યાં મૂંઝવણ રસ્તો કરી નાખે ભટતી એક પણ ખૂબ ખૂબ આખી ટીમને ચેરિટેબલ ટ્રસ્ટ એક સંસ્થાને ખૂબ આગળ વધે પ્રગતિ કરે ખૂબ વિકાસ કરે અમે તમારી સાથે કાયમ માટે છે જ્યારે બોલાવું જ્યારે કામ હોય ત્યારે હાજર થઈ અને વડવાલાના આશીર્વાદ તમારા બધા ઉપર ખૂબ ખૂબ વડવાલાને કહી જ્યાં સુધી દરિયામાં પાણી રહે ત્યાં સુધી આશીર્વાદ વડવાલા ના ખૂટે તમારી ઉપર એ જ પ્રાર્થના ભગવાન વડવાલા દેવને ઠાકરને એકતા સંગઠન શુભ રહેજો કોઈ સાથે ઝઘડો તોફાન ધમાલ સમાજની નહીં પણ સમાજ સિવાય 18 વર્ણ સારી કોઈથી ઝઘડા તોફાન ન કરતા બાંધવાનું મૂકી દેજો સહન કરી લેજો અને હંમેશની માટે એમાં નકર તોફાન બાંધવામાં આપણો વ્યવસાય આપણો ધંધો આપણી પ્રગતિ રૂંધાઈ જાય છે એટલે બાપ સૌ 18 વર્ણ સાથે ભાઈશાળો રાખી હંમેશની માટે ચાલશો તો તમારો વિકાસ તમારી પ્રગતિ અને ખૂબ સુખી થાવ એવી પરમાત્માને ભગવાનને વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના જ્યારે ભૂમિ ભોજન કરો તેથી પણ અમે તમારી હારે સહી કઈ અમારી જરૂર અમે હારે સહી કઈ પ્રેરણામાં ફરવું હોય તો પણ અમે તમારી સાથે સહી અને અમે વડવાળો પણ તમારા હંમેશની માટે બંધ પૂરી કરે એવી ભગવાન વડવાળા દેવના ઠાકર માતાના પ્રાર્થના જય વડવાળા જય ગુરુપા